તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 3.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 4 જોઈશું કે નીચે આપેલ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો એના માટે ચકાસવાનું કીધું છે કે 11 વડે ભાગી શકાય છે કે નહીં. તો 11 વડે ક્યારે ભાગી શકાય તો એની ચાવી આવડવી જોઈએ. કે એના અંદર ચાવીની અંદર એવું હતું કે આપેલી જે સંખ્યા હોય એ સંખ્યાની અંકોની અંદર એકી સંખ્યા અને બેકી સંખ્યા એ બંનેનો સરવાળો કરો, બંનેનો જવાબ સરખો આવે તો આપણે 11 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા હું પહેલાના અંદર ઉદાહરણ ઉપર ગણીને બતાવું છું કે પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યા એટલે કે એકી સંખ્યાનો સરવાળો કરીએ 5 + 4 બરાબર 9. અને અહીંયા બીજી સંખ્યા અને ચોથી સંખ્યા એટલે કે બેકી સંખ્યાનો સરવાળો કરીએ 4 + 5 બરાબર 9. તો આને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. 11 વડે ભાગી શકાય. એ જ રીતે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ. એની અંદર પહેલી સંખ્યા, બીજી સંખ્યા ને પહેલી સંખ્યા, ત્રીજી સંખ્યા, ચોથી પાંચમી સંખ્યા એકી સંખ્યાનો સરવાળો કરીએ 1 + 8 + 5. 1 + 8 + 4 છે. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ કેટલો આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી સંખ્યા, ત્રીજી સંખ્યા, પાંચમી સંખ્યા એનો આપણે સરવાળો કરીએ તો 1 ને 8 ને 4 12 ને 1 13. તો 13 જે જવાબ આવ્યો. અને ત્યારબાદ આપણે બેકી સંખ્યા એટલે કે બીજી અને ચોથી સંખ્યા એટલે કે 2 + 0 + 2 એટલે કે 2 જવાબ આવ્યો. તો આપણે આને 11 વડે ભાગી ન શકાય. એને 11 વડે ભાગી ન શકાય. એ જ રીતે આપણે ત્રીજા નંબરની ચેક કરીએ. એમાં પહેલી સંખ્યા, ત્રીજી સંખ્યા, પાંચમી સંખ્યા, સાતમી સંખ્યા. તો 7 + 3 + 9 + 5. 7 ને 3 10 ને 19, 19 ને 5 24. ત્યારબાદ જોઈએ 1 બેકી સંખ્યાનો સરવાળો કરીએ 8 + 6. તો 8 અને 1 9, 9 6 15 થાય. તો અહીંયા પણ સરખી નથી આવતી, તો 11 વડે ભાગી ન શકાય. એ જ રીતે ચોથો એક્ઝામ્પલ જોઈએ. પહેલી, ત્રીજી, પાંચમી, સાતમી. તો કે 7 + 1 + 9 + 0. 7 ને 9 ને 1 10, 10 ને 7 17 થાય. ત્યારબાદ બેકી સંખ્યાનો સરવાળો કરીએ 0 + 6 + 3 અને +8. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 + 6 + 3 + 8 કર્યા. 6 ને 3 9 એટલે કે 6 7 8 9, 9 ને 8 17 થઈ જાય. તો આ બંનેનો જવાબ સરખો આવે તો 11 વડે ભાગી શકાય. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી, પહેલી, ત્રીજી, પાંચમી, સાતમી. તો કે 1 + 0 + 0 + 0. ત્યારબાદ એનો સરવાળો કરીએ 1 આવ્યો. ત્યારબાદ 0 + 0 + 0 + 1 એટલે કે એનો જવાબ આવ્યો 1 1 2 3 1 2 3 ને 1. અહીંયા પણ 1 જવાબ આવ્યો. તો બંનેનો સરખો આવે તો 11 વડે ભાગી શકાય. ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ પહેલી સંખ્યા, ત્રીજી સંખ્યા, ચોથી, પાંચમી, 1 2 3 4 5 અને છઠ્ઠી એટલે કે 9 + 1 + 5. 9 ને 1 10 ને 5 15. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. તો અહીંયા જુઓ 0 + 1 + 3, 0 1 ને 3. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 4. તો 11 વડે ન ભાગી શકાય. જો બંનેનો જવાબ સરખો આવે તો આપણે એને ભાગી શકીએ છીએ, કારણ કે સરખો જવાબ આવવાથી એનો તફાવત એટલે કે બાદબાકી આપણને શું મળશે? 0. તો એને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે આ રીતે 11 ની ચાવીનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ્સ ગણ્યો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5 એવું કહે છે કે નીચે આપેલી સંખ્યામાં ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી 3 વડે ભાગી શકાય. કેટલા વડે ભાગી શકાય? 3 વડે. સૌથી નાનો પણ અંક લખો અને સૌથી મોટો અંક લખો. સૌથી નાનો અંક જોઈ લઈએ પહેલા.
પેલા તો આનો સરવાળો કરી દઈએ, કારણ કે 3 ની ચાવી એવું કહે છે કે આપેલી જે સંખ્યા હોય એના અંકોનો સરવાળો કરતા આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા જોઈ શકો છો 6 વત્તા 7 વત્તા 2 વત્તા 4, તો 6 દુ 12 ને 13 14 15 ને 4 19 આયા. 19 ને 3 વડે ભાગી ન શકાય. તો ઓછામાં ઓછી કઈ સંખ્યા ઉમેરવાથી, ઓછામાં ઓછી કઈ સંખ્યા, એક જ આંકડાની ઉમેરવાની છે, ઓછામાં ઓછી કઈ સંખ્યા ઉમેરવાથી 3 વડે ભાગી શકાય? તો ઓછામાં ઓછી જોઈ શકો છો તમે 2 ઉમેરો 2, તો 20 ને 21, 21 ને 3 વડે ભાગી શકીએ છીએ. ઓછામાં ઓછી 2. ઓકે, અને વધુમાં વધુ કીધી હોય તો બીજી એક સંખ્યા લખી દો 6 7 2 4. તો વધુમાં વધુ કઈ સંખ્યા ઉમેરવાથી? તો જોઈ શકો છો તમે 9 ઉમેરો, 10 ઉમેરો તો ડબલ થઈ જાય, પણ 9 ઉમેરો તો 9 28 થશે. તો 28 ને 3 વડે ન ભાગી શકાય. પરંતુ 8 ઉમેરીએ તો 27 થાય. તો 8 ઉમેરવાથી સૌથી મોટામાં મોટી સંખ્યા આપણને મળી જાય છે. ત્યારબાદ એ જ રીતે અહીંયા પણ જોઈ શકો છો 4 વત્તા 7 વત્તા 6 વત્તા 5 વત્તા 2, 4 7 6 5 2, 4 7 6 5 2. તો જોઈ શકો છો 7 ને 4 11, 11 ને 6 17, 17 ને 5 22, 22 ને 2 24. 24 સરવાળો થયો. તો 24 ના અંદર ઓછામાં ઓછી એક ઉમેરો, એક, બરોબર, તો એક ઉમેરો તો 25 થાય. તો અહીંયા તો જો 24 ને 3 વડે ભાગી જ શકાય છે. તો સૌથી ઓછામાં ઓછી નાનામાં નાની શૂન્ય, તો સૌપ્રથમ શૂન્ય ઉમેરીએ તો પણ આ 24 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. મોટામાં મોટી કીધું 4 7 6 5 ખાલી જગ્યા 2, 9 ઉમેરો, 9 ઉમેરવાથી આપણને 33 મળશે. 33 ને 3 વડે ભાગી શકાય છે. અહીંયા સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? 9 આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો જવાબ. એક્ઝામ્પલ નંબર 6 ની અંદર જો નીચે આપેલી સંખ્યામાં ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો. આ એ જ રીતે લખવાનું છે, સૌથી નાનો અને સૌથી મોટો અંક, પણ કોના વડે? 11 વડે ભાગી શકાય તેવો. તો અહીંયા આપણે એકી સંખ્યા બેકી સંખ્યા લખી દઈએ. પહેલી સંખ્યા આવશે, ત્રીજી સંખ્યા, જો પહેલી, ત્રીજી, ચોથી, પાંચમી. તો અહીંયા જો એકી સંખ્યાનો સરવાળો 9 વત્તા ખાલી જગ્યા વત્તા 5. ઓકે, ત્યારબાદ 2 વત્તા 3 વત્તા 9. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સૌથી અહીંયા 1 મિનિટ રકમ ચેક કરી લઈએ. સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવાનો કીધો છે. તો અહીંયા સૌથી નાનો અને સૌથી મોટો અંક, જેથી તે સંખ્યાના 11 વડે. તો અહીંયા સૌથી નાનો અંક ને મોટો અંક બંને એક જ આવશે. અહીંયા જોઈ શકો છો તમે 9 વત્તા ખાલી જગ્યા વત્તા 5. તો અહીંયા જો નીચે વાળાનો સરવાળો કરી દઈએ સૌપ્રથમ બેકી સંખ્યાનો. 9 10 11, 11 ને 3 14 થાય, 11 ને 3 14 થાય. ઓકે, ફરીથી જોઈ શકો છો તમે 2 પછી 3 અને 9, તો 10 11, 11 ને 3 14. અહીંયા જોઈ શકો 9 9 ને 5 14 થઈ જાય. કેટલા થાય? 9 ને 5 14, 9 ને 5 14 ઓલરેડી થઈ જાય. તો વચ્ચે 0 મૂકીએ તો આપણે 11 વડે ભાગી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ 8 ના અંદર જોઈએ તો 8 ખાલી જગ્યા 9 4 8 4. તેની અંદર જો પહેલી સંખ્યા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. તો અહીંયા જો 8 વત્તા 9 વત્તા 8, પછી ખાલી જગ્યા વત્તા 4 વત્તા 4. તો બંને જવાબ સરખો આવવો જોઈએ. તો 8 9 અને 8, તો 8 દુ 16, 16 ને 9 થાય 25. અને અહીંયા થાય છે 4 ને 4 8, તો 25 માંથી 8 જાય તો 17 વધશે. તો 17 અહીંયા આવશે જવાબ. ઓકે, કેટલો આવશે? 17. તો અહીંયા આ રીતે આપણે એક્ઝામ્પલ 6 પૂર્ણ થાય છે. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 ઉપર જઈશું કે નીચેની સંખ્યાઓ ની અંદર જે ખાલી જગ્યા આપી છે એની અંદર સૌથી નાની અને સૌથી મોટી એવી સંખ્યા લખો કે જેને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર એવી કઈ સંખ્યા લખશું કે 11 વડે ભાગી શકીએ? સૌપ્રથમ 11 ની ચાવી યાદ કરીશું કે 11 ની ચાવી એવું કહે છે કે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો કરતા, આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો કરતા
એનો જવાબ જો સરખો આવે અથવા તો એ બંનેનો તફાવત શૂન્ય થાય, અથવા એક બીજું પણ એક્સ્ટ્રા છે કે એ બંનેનો તફાવત શૂન્ય થાય અથવા એ બંનેનો સરવાળો 11 નો ગુણક હોય, સોરી તફાવત 11 નો ગુણક હોય, તો અહીંયા શું કીધું, એકી સંખ્યા અને બેકી સંખ્યાનો તફાવત શૂન્ય અથવા 11 નો ગુણક હોય તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે સૌપ્રથમ જોઈશું પહેલો એક્ઝામ્પલ. તો આની અંદર જોઈ શકો છો 1 2 3 4, અહીંયા હું x લખી દઉં છું, ખાલી જગ્યાની અંદર x લખી દઉં છું એટલે x ની કિંમત આપણને મળી જાય. તો અહીંયા જુઓ એકી સંખ્યા એટલે 1 3 5 અને બસ 1 3 અને 5. તો અહીંયા જોઈ શકો છો એકી સંખ્યાનો સરવાળો માટે, તો એકી સંખ્યા માટે 9 વત્તા 3 વત્તા 2. તો 9 વત્તા 3 વત્તા 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તમને ખબર જ છે કે 9 ને 3 12 ને 2 14. ઓકે, ત્યારબાદ બેકી સંખ્યા માટે 8 આવશે વત્તા x આવશે અને વત્તા 9 આવશે. તો અહીંયા તમારો આન્સર શું આવશે જોઈ શકો છો તમે, 8 ને 9 x વત્તા 17. તો અહીંયા જો તમે આ બંનેનો તફાવત કરો તો તમને શૂન્ય મળશે, જોઈ શકો છો. બેકી સંખ્યામાંથી એકી સંખ્યા બાદ કરીએ તો x વત્તા 17 ઓછા 14. તો આ બંનેનો તફાવત કરીએ તો આપણને શું મળે છે, તો કે x વત્તા ઓછા બાદબાકી 17 માંથી 14 જાય તો વત્તા 3. તો અહીંયા તમને શૂન્ય મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે બંનેનો તફાવત શૂન્ય ન મળે તો આપણે શું કરીશું, તો ત્યારબાદ અહીંયા જુઓ x બરાબર x ની કિંમત શું આવી -3, પણ x ની કિંમત ક્યારે -3 આવી જોઈએ નહીં, અહીંયા વચ્ચે ક્યારે પણ x ની કિંમત -3 આવે નહીં, એટલા માટે આપણે આ ગણીશું નહીં. તો હવે શું કરીશું, તો વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજો પણ ફોર્મ્યુલા છે કે એ 11 નો ગુણક હોય, એટલે કહેવાનો મતલબ 11 નો ગુણક એટલે 11 22 33 44 આ રીતે. તો એની અંદર આપણે વિવિધ કિંમતો મૂકો, x 3 બરાબર 11, x 3 બરાબર 22, એવી રીતે વિવિધ કિંમત મૂકો અને એક આંકડાની જે સંખ્યા આવે એને આપણે શું કરીશું, એક આંકડાની જે સંખ્યા આવે એની આપણી કિંમત અહીંયા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો x 3 બરાબર 11 મૂકીએ તો x બરાબર 11 ઓછા 3, x બરાબર 11 ઓછા 3 કેટલા થાય, તો 11 માંથી 3 જાય તો વિદ્યાર્થી મિત્રો 8 આવશે. ત્યારબાદ બીજી કોઈ સંખ્યા લઈ લઈએ, x 3 બરાબર 22 લઈ લઈએ તો x બરાબર 22 ઓછા 3, તો x બરાબર શું આવશે તમારે અહીંયા 19 જવાબ આવશે. કેટલો આવશે? 19. તો અહીંયા બે આંકડાની સંખ્યા થઈ જાય, અહીંયા એક જ આંકડાની આવશે તો આપણે x ની કિંમત એટલે કે 8, તો અહીંયા આપણે કઈ સંખ્યા આવશે, 8 કિંમત આવશે. કઈ આવશે? 8 કિંમત. એકદમ વ્યવસ્થિત અને એકદમ ઈઝી દાખલો છે, ધ્યાનથી જોજો. ફરીથી બીજો દાખલો તો તમને વ્યવસ્થિત આવડી જશે. અહીંયાથી ચાલુ કરવાનું, અહીંયા x મૂકી દો, 1 2 3 4 5 અને 6. અહીંયા એકી સંખ્યા માટે જોઈએ તો કે 4 વત્તા 4 વત્તા x, 4 વત્તા 4 વત્તા x, તો 8x, 8 વત્તા x. જો અહીંયા 4 ને x. હવે બેકી સંખ્યા માટે, તો બેકી સંખ્યા માટે જો 8 વત્તા 9 વત્તા 8 એટલે કેટલા થાય, 8 ને 8 16 ને 9 25. તો તમે બેકી સંખ્યામાંથી એકી સંખ્યાનો તફાવત કરીએ તો કે 25 ઓછા 8 ઓછા x. 25 માંથી 8 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે, 25 માંથી 8 જાય તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે કેટલા, તો કે 17. અને આ બરાબરની x આ સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય તો x બરાબર 17 મળશે. પણ અહીંયા બે આંકડાની સંખ્યા આવે નહીં. આપણે ફોર્મ્યુલા નંબર 2 11 નો ગુણિત 11 22 33 44. તો એની અંદર સૌપ્રથમ જોઈએ તો અહીંયા આપણો જવાબ શું આવ્યો, 17 ઓછા x આવ્યા હતા. તો 17 ઓછા x બરાબર 11 લખીએ તો કે 17 ઓછા 11 x બરાબર અહીંયા સાઈડ જાય તો પ્લસ થઈ જાય. 17 માંથી 11 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે, 6. તો x ની કિંમત 6 આવી. ત્યારબાદ બીજી જોઈએ તો x - x બરાબર 22.
x ના સાઈડ લેજો, 22 ના સાઈડ લેજો તો 17 ઓછા 22. ઓકે, 17 ઓછા 22 તો 17 માંથી 22 જાય તો માઇનસ ની અંદર કિંમત આવશે. સમાન કિંમત આવશે માઇનસ ના અંદર. તો આપણે કઈ કિંમત વાપરીશું? 6. તો અહીંયા x ની જગ્યાએ કેટલી કિંમત આવશે? 6. તો આપણો આ એક્ઝામ્પલ પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો સ્વાધ્યાય 3.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 6 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સ્વાધ્યાય 3.4 ભણવાના છીએ, જેની અંદર એક્ઝામ્પલ નંબર 1 એમ કહે છે કે સામાન્ય અવયવ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અવયવ એટલે કે જેની અંદર કોમન વસ્તુ હોય, ધારો કે 1 અને બીજા પાર્ટના અંદર પણ 1 હોય તો એ બંને સામાન્ય કહેવાય. તો એ રીતે અહીંયા આપણે એક્ઝામ્પલ 1 2 3 4 એવા 4 પેટા પ્રશ્નો આપે છે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર. તો એ આપણે સોલ્વ કરીશું. ધ્યાનથી જોજો, તમને એકદમ ઇઝીલી આવડી જશે. તમે જો સૌપ્રથમ પહેલો 20 અને 28 ની અંદર સામાન્ય અવયવ શોધવા. અવયવ કઈ રીતે શોધવા એ આપણે અગાઉના સ્વાધ્યાયની અંદર જોઈ ચૂક્યા છીએ. તો 20 ના અવયવ જોઈએ. તો 20 ના અવયવ વિદ્યાર્થી મિત્રો જુઓ તો કે 1 ગુણ્યા 20. ઓકે, તો 20 ને 1 વડે ભાગી શકાય. ત્યારબાદ આપણે 2 ને જોઈએ કે 2 દાન 20. ત્યારબાદ 3 વડે, તો 3 ના ઘડિયામાં 20 આવતા નથી. તો 4 ની અંદર જુઓ તો કે 5 ચોક 20 થાય. એકદમ ધીમે ધીમે અને સરળતાથી ગણવાનું, ભૂલ ન પડવી જોઈએ. ત્યારબાદ 5 વડે જોઈએ તો 5 ચોક 20 એટલે કે એ પુનરાવર્તન થાય છે. તો તમારો અહીંયા અવયવનો દાખલો પૂરો થાય. તો અહીંયા આપણે જોઈએ 1 2 4 5 10 અને 20. ત્યારબાદ હવે તમે જો 28 માટે 28 ના અવયવો. 28 ના અવયવો વિદ્યાર્થી મિત્રો જુઓ તો 1 ગુણ્યા 28 થશે, 2 ગુણ્યા 14 28 થશે. 3 વડે ભાગી શકાય છે? તો કે 3 વડે ભાગી શકાતા નથી. તો 4 વડે જોઈએ તો 4 વડે ભાગી શકાય છે? તો કે 4 4 16, 4 25 4 24, 4 7 28. તો 4 ગુણ્યા 7. ઓકે, વેરી ગુડ. તો 7 ના અંદર પણ આવે છે. ત્યારબાદ 5 વડે ન ભગાય, 6 વડે, તો 6 6 36 થાય, 6 5 30 થાય, 6 ચોક 24 થાય, 28 આવતા નથી. તો 6 વડે ન ભાગી શકાય. તો હવે 7 વડે ભાગી શકાય? તો હા, 7 ચોક 28, પરંતુ અહીંયા 4 સીતા લખ્યા છે તો 7 ચોક લખવાની જરૂર નથી. તો અહીંયા 28 ના આપણે અવયવ લખીશું. તો 28 એટલે કે 1 2 4 7 14 અને 28. તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો જે આપણે અવયવ પાડ્યા એના અંદર સામાન્ય અવયવ લખવાના કીધા છે. તો આપણે સામાન્ય અવયવ લખી દઈએ. સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ કયા થાય? તો હું બ્લેક માર્કર થી એના ઉપર અંડરલાઈન કરું છું. તો તમે જોઈ શકો છો 1 બંનેમાં છે, 2 બંનેમાં છે, 4 બંનેમાં છે, પરંતુ 7 14 28 અહીંયા છે નહીં. કે 5 10 20 એ પણ 28 ના અવયવમાં નથી. તો બંનેના અંદર સામાન્ય અવયવ થાય 1 2 અને 4. તો આ હતા વિદ્યાર્થી મિત્રો સામાન્ય અવયવ. એ રીતે આપણે બીજો, ત્રીજો અને ચોથો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણીશું. તમે ધ્યાનથી એને જોશો. તો અહીંયા આપણે 15 ના સામાન્ય અવયવ લખી દઈએ. સામાન્ય અવયવ નહીં, સોરી, અવયવ પાડીશું. સૌપ્રથમ 15 ના અવયવો. તો કે 1 ગુણ્યા 15, 2 ના ઘડિયામાં ન આવે, 3 ના ઘડિયામાં તો 3 50 15. ત્યારબાદ 4 ના ઘડિયામાં ન આવે તો 5 તરી 15. તો રિપીટેશન થયું. તો અહીંયા આપણો 15 ના અવયવ પડી ગયા 1 3 5 અને 15. વેરી ગુડ. તો એ જ રીતે હવે 25 ના પાડીએ. 25 ના અવયવો. તો 25 ના અવયવ વિદ્યાર્થી મિત્રો તો કે 1 ગુણ્યા 25 થાય. ઓકે, સરસ. 2 વડે ન ભગાય. આપણે ચાવી આની અંદર બહુ જ વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તમે ચાવી આપણે તો ફટાફટ આવડી જાય છે. 2 ના ઘડિયામાં 25 ના આવે, 3 ના ઘડિયામાં 25 ના આવે, 4 ના ઘડિયામાં 25 ના આવે, 5 ના ઘડિયામાં 25 આવે એટલે કે 25 25 6 માં ના આવે, 7 માં ના આવે, 8 માં ના આવે, પછી અહીંયા કોઈની અંદર 25 ન આવે. તો આ રિપીટેશન થતું હોવાથી આપણે 25 ના અવયવ લખી દઈએ. 1 5 5 અને 25. 5 બે વાર આવવાથી આપણે એક જ વાર લખીશું, 2 વાર લખાય નહીં. તો આપણે અહીંયા સામાન્ય અવયવ લખી દઈએ. સામાન્ય અવયવ. સામાન્ય વિદ્યાર્થી મિત્રો જો 1 આવશે, 5 આવશે, બીજા કોઈ આવશે નહીં. તો અહીંયા સામાન્ય 1 અને 5 આવશે. ત્યારબાદ આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલમાં આપણે 35 અને 50 ના સામાન્ય અવયવ લખવાના કીધા છે. સૌપ્રથમ 35 ના અવયવ પાડીએ.
35 ના અવયવ, તો 1 ગુણ્યા 35 થાય. ઓકે, 2 વડે ન ભગાય, 3 વડે ના ભગાય, 4 વડે ના ભગાય, 5 વડે ભગાય જ, તો 7 પચા 35 થાય. 6 વડે ના ભગાય, 7 વડે ભગાય, 7 પચા 35 થાય. તો અહીંયા સામાન્ય અવયવ તમારો કયા આવશે? સામાન્ય અવયવની સોરી અવયવ ભૂલથી બોલાઈ જશે, તો કે 1, 5, 7 અને 35. વેરી ગુડ. ત્યારબાદ હવે આપણે 50 ના અવયવ પાડીશું. 50 ના અવયવ, તો 50 ના વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, 1 ગુણ્યા 50, 2 ગુણ્યા 25, 3 વડે ના ભગાય, 4 વડે તો કે ના ભગાય, 5 વડે ઓફકોર્સ 5 દાન 50, 6, 7, 8, 9 એક વડે ના ભગાય, 10 વડે ભગાય તો 10 પચા 50. તો અહીંયા આવી જ ચૂક્યા છે. તો અહીંયા 50 ના અવયવ લખી દઈએ આપણે. 1, 2, 5, 10, 25 અને 50. ઓકે, તો આપણે લખી દીધા અવયવ. હવે આપણું ગણતરી સામાન્ય અવયવમાં થશે. સામાન્ય અવયવ કયા થાય? તો જો 1, 5, 7 ને 35 અહીંયા નથી, તો અહીંયા 1 અને 5 આવશે સામાન્ય અવયવ. એ જ રીતે એક્ઝામ્પલ નંબર ડી ઉપર જઈએ. એમાં 56 ને 120 ના અવયવ પાડવાના કીધા છે. તો 56 ના અવયવો, 56 ના વિદ્યાર્થી અવયવો કયા થશે? તો કે જો 1 ગુણ્યા 56. ઓકે, 2 વડે ભાગી શકાય છે, તો કે 28 દુ 56 થાય. 28 દુ 56 થાય. ત્યારબાદ 3 વડે ભાગી શકાય છે, તો જો 6 ને 5 થાય 11. 11 ને 3 વડે ના ભગાય, 56 ને પણ 3 વડે ન જ ભગાય. 4 વડે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક જે છે એ 6, એને 4 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને સોરી એકમ ને દશક એ બે સંખ્યાને 4 વડે ભાગી શકાય, તો આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 56 ને તો 4 વડે ભાગીએ તો કોઈ જોઈ શકો છો. તમને ન ફાવે તો આપણે આ રીતે ભાગાકાર કરીશું. 4 એકા 4, 1 6, 4 ચોક 16, 14 ચોક 56. તો અહીંયા જોઈ શકો છો 4 ગુણ્યા 14. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5 વડે ન ભગાય, 6 વડે તો જોઈ શકો છો 6 વડે 6 6 36, 6 7 22, 6 48, 6 9 54, 9 6 54 થાય. પણ અહીંયા 56 છે તો અહીંયા આવશે નહીં, 6 વડે પણ નહીં આવે. ત્યારબાદ 5 વડે, 6 વડે 7, તો 7 8 56 થાય વિદ્યાર્થી મિત્રો. કેટલા થાય? 7 8 56 થાય. 8 ની અંદર જો 8 7 56 રિપીટેશન થયું તો અહીંયા તમારા અવયવ પડી ચૂક્યા છે 56 ના. લખી દઈએ 1 2 4 7 8 14 28 અને 56. ઓકે, તો વેરી ગુડ, સરસ રીતે આપણે અવયવ પાડ્યા. ત્યારબાદ હવે આપણે 120 ના અવયવ પાડીશું. તો 120 ના અવયવ વિદ્યાર્થી મિત્રો જોજો. 1 ગુણ્યા 120, 2 વડે હા, 2 વડે 2 ગુણ્યા 60 કરશો તો પણ 120 આવશે. 3 વડે હા, 3 ગુણ્યા 40 કરશો તો પણ 120 આવશે. 4 વડે 4 ગુણ્યા 30 કરશો તો પણ 120 આવશે. 5 વડે કરીશું તો કે હા 5 વડે પણ આવશે. કઈ રીતે આવશે? તો જુઓ 120 ને આપણે 5 વડે ભાગીએ તો કે 5 દુ 10 થાય, 2 0 5 24 એટલે કે 24. 5 ગુણ્યા 24 આવશે. 6 વડે તો કે હા ભગાય, 6 ગુણ્યા 20, 6 દુ 12 એટલે 120. ઓકે, 7 વડે ન ભાગી શકાય. 8 વડે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આવશે 15 8 120, 15 8 120. ત્યારબાદ 9 વડે ના ભગાય. 10 વડે ભાગી શકાય છે, તો 10 ગુણ્યા 12 કરો વિદ્યાર્થી મિત્રો તો 120 આવે. 11 વડે ન ભગાય, 12 વડે ભાગી શકાય, 12 દાન 120. પણ રિપીટેશન થયું તો અહીંયા તમારા અવયવો પડી ચૂક્યા છે. તો અહીંયા લખી દઈએ 120 ના અવયવો 1 3 4 5, 2 લખવાના રહી ગયા છે, હું ઉપર લખી દઉં છું 2 1 2 3 4 5 6 8 10 12 15 20 24 30 40 60 અને 120. આટલા બધા અવયવો આપણે 120 ના પડે છે. તો એમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો સામાન્ય અવયવ લખવાના છે, તો લખી દઈએ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ કયા થાય? તો કે જો 1 2 4, 1 2 4, 7 નથી 8, તો અહીંયા પણ 8 છે.
14, 28, 56. અહીંયા 14, 28, 56 છે. નહીં તો અહીંયા સામાન્ય અવયવ કયા થાય? 1, 2, 4 અને 8. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સામાન્ય અવયવ 1, 2, 4, 8 થાય છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 1 એકદમ સારી રીતે પૂર્ણ કર્યો કે સામાન્ય અવયવ લખો તો આપણે આ રીતે સામાન્ય અવયવ લખીશું. વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો અને જરાય પણ ઉતાવળ ન કરતા. એક ભૂલ તમારા માટે દાખલો ખોટો પાડી શકે છે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 1 પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ્પલ નંબર 2 જોઈએ કે જેની અંદર સામાન્ય અવયવ શોધો 4, 8 અને 12. એક્ઝામ્પલ 1 જેવો સેમ ટુ સેમ કોપી. તો અહીંયા 4, 8 અને 12 ના અંદર સામાન્ય અવયવ આપણે શોધીશું. સૌપ્રથમ પહેલા 4 ના અવયવ પાડીએ. તો 4 ના અવયવ વિદ્યાર્થી મિત્રો કયા પડશે? તો કે 1 ગુણ્યા 4, 2 દુ 4, પછી પડશે નહીં. તો અહીંયા જોઈ શકો છો 4 ના અવયવ હું લખી દઉં છું 1, 2 અને 4. ત્યારબાદ 8 ના અવયવ. 8 ના અવયવો. 8 ના અવયવ વિદ્યાર્થી મિત્રો કયા પડશે? કે 1 ગુણ્યા 8, 2 ચોક 8, પછી 3 વડે ના પડે, 4 વડે તો 4 દુ 8. તો અહીંયા પણ આપણે રિપીટેશન થાય તો 8 ના અવયવ લખી દઉં 1, 2, 4 અને 8. ત્યારબાદ 12 ના અવયવ પાડીએ. 12 ના અવયવ એમાં પણ 1 ગુણ્યા 12, 2 છક 12, 3 ચોક 12 અને 4 તરી 12 રિપીટેશન થયું. તો અહીંયા 12 ના અવયવ એકદમ ઈઝીલી 1, 2, 3, 4, 6 અને 12 પડે છે. તો અહીંયા તમે સામાન્ય અવયવ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કયા કયા આવશે. તો અહીંયા લખી દઈએ સામાન્ય અવયવ. તો જોઈ શકો છો 1, 2, 1, 2, 1, 2, 4 આવે છે. અહીંયા પણ 4 આવે છે, અહીંયા પણ 4 આવે છે. તો 1, 2 અને 4. તો અહીંયા સામાન્ય અવયવ તમારા વિદ્યાર્થી મિત્રો કયા મળશે? 1, 2 અને 4. તો અહીંયા આપણે આ રીતે સામાન્ય અવયવ શોધીશું. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2 ની અંદર જોઈએ કે 5, 15 અને 25 ના સામાન્ય અવયવ શોધો. તો 5 ના અવયવો એકદમ ડાયરેક્ટ લખી દઉં છું, એકદમ ઈઝી છે. 1 અને 5 જ આવશે. ઓકે, કારણ કે 1 ના ઘડિયામાં 5 આવે અને 5 ના ઘડિયામાં 5 આવે, બીજા કોઈ ઘડિયામાં 5 આવતા નથી. ત્યારબાદ 15 ના અવયવ લખું છું. 1 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં નહીં આવે, 3 ના ઘડિયામાં આવશે, 5 ના ઘડિયામાં આવશે અને 15 ના ઘડિયામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો 1, 3, 5 અને 15 આ રીતે 15 ના અવયવ પડે છે. 25 ના જોઈએ તો 25 ના અવયવો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ લખી શકો છો. તો કે 1, 2 નહીં આવે, 3 નહીં આવે, 4 નહીં આવે, 5 આવશે, 25 અને ત્યારબાદ એકલા 25. ઓકે, આ 25 ના અવયવ આપણે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર પણ જોઈ ચૂક્યા છીએ. 5 ના 15 ના પણ જોઈ ચૂક્યા છીએ. તો આપણે આની અંદરથી સામાન્ય અવયવ જોઈએ 1, 5, 1, 5, 1 ને 5. તો સામાન્ય અવયવ લખી દઈએ. એકદમ ઈઝીલી 1 અને 5 આપણને મળતા હોય છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 2 એટલે કે પૂર્ણ કરીએ છીએ. એના પેટા પ્રશ્નો 1 ને 2 હતા, એમાંથી સામાન્ય અવયવ શોધવાના હતા. તો આ રીતે સામાન્ય અવયવ શોધાય છે. તમે વધુ પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ વર્ગના દાખલા પણ ગણી શકો છો. તો આપણે હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 ઉપર જઈએ. તો પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. તો પ્રથમ 3 સામાન્ય અવયવ કઈ રીતે શોધીશું? તો અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ અવયવી કીધું છે, અવયવ કહ્યા નથી. અવયવ કહ્યા હોય તો આપણે એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 જોયા એ રીતે ગણીશું. પરંતુ અહીંયા ધ્યાન રાખજો અવયવી છે. તો અહીંયા કઈ રીતે ગણીશું સામાન્ય અવયવી? તો અહીંયા 6 ના અવયવી લખી દઈએ. તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પચા 30, 6 ચોક 24, 6 છ 36, 6 સીતા 42, 6 48, 6 નવ 54 અને 6 એલા 60. 11 છંગ 66 કરી દઈએ, પછી 12 8 96 કરી દઈએ. ઓકે, તો આટલા સુધી આપણે રાખીએ છીએ 12 સુધી. ત્યારબાદ આપણે 8 ના અવયવી લખી દઈએ. તો 8 એક 8, 8 દુ 16, 24, 8 ચોક 32, 8 પંચું 40, 8 છંગ 48, 8 સીતા 56, 8 64, 8 9 72, 8 દાન 80. તો અહીંયા 10 સુધી રાખીએ છીએ. અહીંયા જો પ્રથમ 3 સામાન્ય અવયવી આપણને મળે છે તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 નથી આવતા, 12 નથી આવતા, 18 તો કે 18 પણ નથી આવતા, 24 આવે છે. કેટલા આવે છે? 24. તો 24 આવે છે. ત્યારબાદ આપણે જોઈ શકો છો
6 દુ 12 6 ચોક 24 6 35 6 36 અહીંયા 36 ત્યારબાદ 42 નથી આવતા 48 હા 48 આવે છે અંડરલાઈન કરું છું ત્યારબાદ 54 નહીં 60 નહીં 66 નહીં 96 નહીં તો અહીંયા જોઈ શકો છો પ્રથમ ત્રણ અવયવ કીધા છે તો 6 1 6 6 દુ 12 18 6 ચોક 24 6 35 6 6 48 6 9 54 60 11 66 12 96 થાય અને 12 છંગ અહીંયા 72 આવશે થોડીક મિસ્ટેક થઈ હતી 12 છંગ 72 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 8 નામાં પણ 72 અહીંયા પણ 72 તો અહીંયા પ્રથમ ત્રણ સામાન્ય અવયવી આપણને અહીંયા મળી ચૂક્યા છે તો અહીંયા લખી શકીએ સામાન્ય અવયવી બરાબર 24 આવશે 48 આવશે 72 આવશે એટલે કહેવાનો મતલબ એ થાય વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 24 ના ગુણકમાં આવશે 24 24 48 24 72 આ રીતે ગુણકમાં આવશે તો આ તમારા હતા સામાન્ય અવયવી એ જ રીતે આપણે 12 અને 18 માટે જોઈએ તો કે 12 ના અવયવી લખીએ તો 12 એકા 12 12 દુ 24 12 તાલી 36 12 ચોક 48 5 50 60 12 છંગ 72 12 સીતા 98 12 નું 108 અને 12,120 ઓકે તો અહીંયા 12 ના અવયવ લખી દીધા ત્યારબાદ 18 લખીએ તો કે 18 એકા 18 18 દુ 36 18 તાલી 54 18 ચોક 72 18 50 90 18 સંગ 108 તો અહીંયા સુધી 18 ના અંદર પણ લખીએ તો અહીંયા જોઈ શકો છો પ્રથમ ત્રણ આપણને મળી રહેશે જો 36 અહીંયા પણ 36 છે ત્યારબાદ અહીંયા સામાન્ય અવયવની અંદર જો 72 તો અહીંયા પણ 72 છે ત્યારબાદ અહીંયા 108 અહીંયા પણ 108 છે તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય અવયવી કયા આવશે પ્રથમ ત્રણ કીધા છે તો પ્રથમ ત્રણ ની અંદર 36 આવશે 72 આવશે અને 108 આવશે તમે 36 ના ગુણકના અંદર જોઈ શકો છો 36 36 નું 72 36 તરી 108 તે 36 ના ગુણકમાં આવે છે તો આ રીતે આપણે પ્રથમ ત્રણ અવયવી આ રીતે શોધીએ છીએ તો એક્ઝામ્પલ નંબર 3 પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ